समाचार की शुरुआत वडोदरा थी, जहां कलेक्टर कचेरी ने धमकी मળી છે। RDX બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી। કલેક્ટર કચેરીને ઈમેલ થી આ ધમકી મળી છે। અહીં પોલીસ પણ હવે દોડતી થઈ છે। આ મેલ મળતા જ પોલીસ દોડતી થઈ। ઈમેલમાં લખ્યું છે કે કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યા છે। 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરી દો। કલેક્ટર કચેરીમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। નોંધનીય છે કે ગત રોજ અમદાવાદની અનેક શાળાઓમાં આ પ્રકારે ધમકી મળી હતી અને હવે વડોદરા કલેક્ટર કચેરીને આ પ્રકારની ધમકી મળી છે, જેના કારણે તંત્ર દોડતું થયું છે। બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ હાલ અહીં પહોંચી છે અને તમામ તપાસ કરવામાં આવી રહી છે। બિલ્ડર બેદરકાર, લોકો લાચાર। સુરતમાં પાણીની લાઇન કટ કરતા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું। શિવ રેસિડેન્સીના ગેટ આગળ આ ઘટના બની। જેસીબીથી ખોદકામ કરતા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। બિલ્ડર દ્વારા કાઢવામાં આવતા પાણી લાઇવ કટ કરવા જતા આ ગેસ લાઇનમાં જેસીબી દ્વારા ભંગાણ થયું। ગેસ લીકેજ થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણકારી ફાયર અને ગેસ કંપનીને આપવામાં આવી છે। નોંધનીય છે કે શિવ રેસિડેન્સી કે જ્યાં ગતરોજ આ પ્રોજેક્ટના કારણે પાર્કિંગ ધરાશાયી થયું હતું, ઘણા વાહનોને નુકસાન પહોંચ્યું। હાલ અહીં જે રેસિડેન્ટ એરિયા છે, જે મકાન છે, તે ખાલી કરાવવામાં આવી રહ્યા છે। પરંતુ હવે આ મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે અહીં ગેસ લાઇનમાં પણ ભંગાણ સર્જાયું છે। જેસીબીથી ખોદકામ દરમિયાન આ ભંગાણ સર્જાયું, જેના કારણે અફરાતફરી મચી છે। ન્યૂઝ 18 ગુજરાતીના એક્સક્લુઝિવ આ સમાચાર છે। શિવ રેસિડેન્સીના ગેટ આગળ આ ઘટના બન્યા હોવાની વિગત, જ્યાં જેસીબીથી ખોદકામ કરતા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નોંધનીય છે કે અહીં બિલ્ડરની બેદરકારીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। આ પહેલા જે પાર્કિંગ ધરાશાયી થવાની ઘટના બની અને હવે પાણીની લાઇન કટ કરતા સમયે ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું। શિવ રેસિડેન્સીના ગેટ આગળ આ ઘટના બની। જેસીબીથી ખોદકામ કરતા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। બિલ્ડર દ્વારા જે પાણી લાઇવ કટ કાઢવામાં આવી રહ્યું છે, તેના કારણે આ ગેસ લાઇનમાં જેસીબી દ્વારા ભંગાણ થયા હોવાની પ્રાથમિક વિગત છે। ગેસ લીકેજ થતા સમગ્ર વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, શિવ રેસિડેન્સી કે જ્યાં પાર્કિંગ ધરાશાયી થયું અને હવે આ સૌથી મોટી બેદરકારી સામે આવી છે, શું વિગત? કીર્તેશ, ગતરોજ પાર્કિંગ ધરાશાયી થયું અને આજે આ ગેસ લીકેજ ભંગાણ જે થયું છે, જી બિલકુલ અર્થાન વિસ્તારમાં જે પ્રકારે બિલ્ડરની બેદરકારીને લઈને શિવ રેસિડેન્સી છે તેની દિવાલ ધરાશાયી થઈ હતી અને જે પ્રકારે પાણીની પાઇપલાઇનો અહીંયાથી પસાર કરવામાં આવી હતી, જે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યાં પાણીનો ભરાવો થઈ ગયો હતો, તે દરમિયાન અહીંયાથી પાણીની લાઇન ચાલુ અથવા કટ કરવા માટે મહાનગરપાલિકાનું જેસીબી મશીન આવ્યું હતું અને જેસીબી મશીન દ્વારા અહીંયા લાઇનનું કામ ચાલતું હતું। દરમિયાન જેસીબી મશીન છે તેની પાવડો ગેસ લાઇનમાં વાગવાની સાથે જ ગેસ લીકેજ થઈ ગયો તો દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ છે, ગુજરાત ગેસ કંપનીની ટીમો પહોંચી ગઈ છે, પણ સતત અહીંયા ગેસ લીકેજ થઈ રહ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને જે જગ્યા પર ગેસ લીકેજ થયો હતો ત્યાં આગળ પાણી ભરી દેવામાં આવ્યું છે। સતત ગેસ હજુ બી લીક થઈ રહ્યો છે, ટીમો પહોંચી ગઈ છે, પણ અહીંયા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે એક બાજુ દિવાલ ધરાશાયી થઈ છે, મકાનો ખાલી કરવાના અને બહાર નીકળવાનો જે ગેટ છે ત્યાં આગળ ગેસ લાઇન લીકેજ થતાં હવે અહીંના લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। લોકો આક્રોશમાં છે। આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે। એક કાકા અહીંયા ઉભા છે, આપણે પહેલાં એમની સાથે વાત કરીશું। કાકા, બિલકુલ લોકોમાં જે રીતે આક્રોશ છે તેને લઈને લોકો ખૂબ જ આક્રોશમાં આવી ગયા છે, કારણ કે એક બાજુ કહી શકાય કે મકાનો ખાલી કરવાની વારી આવી છે, બીજી બાજુ ગેસ લાઇન લીકેજ થઈ છે, ત્રીજી બાજુ રહેવાની કોઈ વ્યવસ્થા નથી। ત્યારે ચોક્કસપણે લોકોનો જે આક્રોશ છે તે ફૂટી રહ્યો છે અને લોકો હવે એક જ માંગ કરી રહ્યા છે, તંત્રની સામેની બેદરકારી। લોકો અહીંયા છે, આપણે લોકો સાથે વાત કરવાનો ચોક્કસ પ્રયાસ કરીશું। શું કહેશો આપ? આ જે ત્યારથી થયું છે કામ બરાબર, તેનાથી અમે એટલા હેરાન છે કે એટલા ભયમાં છીએ। કોઈ પ્રશાસન હરકો જવાબ આપવા તૈયાર નથી। બસ આશ્વાસન આપીને ચાલ્યા ગયા છે। જ્યારે વાત કરવા કે
ત્યારે આજુબાજુ ચાલ્યા જાય છે ને કોઈને વાત હરકી કરવા રાજી જ નથી આ લોકો. એક બાજુ માટી ધરાશાયી, મકાન ખાલી, હવે ગેસ લાઈન. આ એક જાતની હેરાનગતિ કરી રહ્યા છે માણસને. અમારે કઈ રીતે રહેવું, કઈ રીતે ક્યાં જવું? અમારા નાના નાના બાળકો છે, બુઝુર્ગો છે, એ લોકોને કોઈ કંઈ પડી નથી. બસ બિલ્ડરે કહી દીધું અમે તમને જગ્યા આપીએ છીએ, ખાવાનું આપીએ છીએ, બસ એનાથી થોડું કંઈ થવાનું નથી. આપ શું કહેશો? બસ કહેવાનું એ જ છે, છોકરાઓને નાના બાળકો છે, બધાને સ્કૂલ કોલેજ બધું બગડી રહ્યું છે અને કઈ જગ્યાએ શિફ્ટિંગ કરવું, સવારે કેવી રીતે છોકરાઓને મોકલવા સ્કૂલે એ બી બધું ડિફિકલ્ટ છે. ઉંમરલાયક છે જે લોકોને બિચારાને બધાને તકલીફ છે, બહુ જ હાલત ખરાબ છે. અને જવાનો એક રસ્તો હતો એ બી આજ સવારે બંધ થઈ ગયો છે કેમ કે JCBએ એની ગેસ લાઈન લીકેજ થઈ ગઈ છે અને અત્યારે કોર્પોરેશન કોઈ કામ નથી હાથ ધરી રહ્યું અને અહીંયા કોઈ હાજર પણ નથી. બિલકુલ આક્રોશ જોઈ શકાય છે. હું ફરી એક વખત એ જગ્યા બતાવવાનો પ્રયાસ કરીશ कि जो गैस लाइन हो गया निकल गई कर रहा है. बोलिए आप. 1 घंटा हो गया गुजरात गैस में कंप्लेंट करने के बावजूद में छोटा सा लीकेज होता तो हमारे पीछे पड़ जाते. पूरी सोसाइटी को डैमेज हो रहा है, उसके लिए आ रहे क्यों भाई ऐसा क्यों हो रहा है? पूरा पब्लिक नीचे आया हुआ है, इनको ये इमरजेंसी नहीं दिखती है क्या? पब्लिक को परेशान करना, हम इधर से परेशान है साइड वाले से, इधर हम लोग घर बार हो गए हैं और इधर पीछे में आ रहे हम लोग कम से कम 100 लोगों ने कंप्लेंट कर दिया है. अभी तक बोल रहे आ रहे इतना बड़ा इमरजेंसी हादसा हो गया तो कौन जिम्मेदार है? घर में एक छोटा लीकेज होता है तो पीछे पड़ जाते हैं, नीचे करो. अभी हमारे को बिल्डिंग खाली करने का बोल दिया, गैस लाइन काट दिया, अभी बोलते हम बिजली पानी काटेंगे. जाएंगे कहाँ पे? फॉल्ट हमारा है कि बाजू वाले का है? हमारा फॉल्ट है कि हमारे को? આટલી મોટી દુર્ઘટના હોવા છતાં આજે પણ કોઈ પણ મ્યુનિસિપાલિટીનો કોઈ ઓથોરાઇઝ કોઈ અધિકારી અહીંયા હાજર નથી. બિલ્ડર તરફથી એની મરજીથી રોડ ખોદાય છે, આજે ગેસ લાઈન પાઇપ ડેમેજ થઈ ગઈ છે, તે છતાં પણ કોઈ પણ મ્યુનિસિપાલિટીનો કોઈ પણ અધિકારી અહીંયા જવાબદાર નથી. જ્યારે એ લોકોએ બિલ્ડિંગ ખાલી કરાવવાને સીલ માટે નોટિસ માટે આખું ડેપ્યુટી કમિશનર બધા આવી ગયા છે. આજની તારીખમાં પણ આખી સોસાયટીમાં કોઈ પણ ગવર્મેન્ટનું ઓથોરિટી કોઈ પર્સન અહીંયા હાજર રહ્યો નથી. અમારા 2 ગેટમાંથી એક ગેટ આખો સીલ કરી દીધો. આ એક જ ગેટ હતો અમારી પાસે અવર જવર માટે, એ પણ આજે આ ડેમેજ થઈ ગેસ પાઇપલાઇન આજે એ બી આપણે કોર્ડન કરી નાખ્યો છે. હવે અમારે ક્યાં જવું એના માટે કોઈ સાંભળતું જ નથી. બિલકુલ લોકોનો આક્રોશ છે. ફરી એક વખત ઘટના સ્થળ બતાવીશ. એક ગેટ તો સીલ કર્યો છે, બીજા ગેટ પર ગેસ લાઈન લીકેજ થઈ છે, બેરિકેડિંગ કરી દીધું છે, લોકોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે. ઘટનાને અડધો કલાક થવા છતાં પણ હજુ પણ ગેસ લાઈન લીકેજ છે. દ્રશ્ય જોઈ શકાય છે, નજીક ઊભું નથી રહેવાતું, એટલી દુર્ગંધ મારે છે. JCB મશીન છે, ગમે ત્યારે આગ લાગે તેવી શક્યતા છે. જોકે ફાયર વિભાગે આવીને પાણીનો મારો કરી આ ગેસ લાઈનનું લીકેજ અટકાવવાનો પ્રયાસ કર્યો છે. ગેસ કંપનીના કર્મચારીઓ પહોંચ્યા છે પણ હજુ સુધી કંટ્રોલમાં આવી નથી, જેને લઈને લોકોમાં આક્રોશ છે. એક બાજુ બિલ્ડર દ્વારા ખોદકામ કરી માટી ધરાશય કરવામાં આવી છે, એક બાજુ બિલ્ડિંગો ખાલી કરી દેવાના સૂચન કરવામાં આવ્યા છે. 400 પરિવાર રસ્તે રજડતા થયા છે અને નીકળવાના ગેટ ઉપર ગેસ લાઈન લીકેજ, એટલે કે શિવ રેસિડેન્સીના લોકો આક્રમક મૂડમાં આવી ગયા છે. બિલકુલ, અને કીર્તિશ આક્રમક મૂડમાં આવે જ, પરંતુ એવું કેમ છે કે તંત્ર આટલું બેદરકાર છે? બિલ્ડરની આટલી મોટી બેદરકારી હોવા છતાં તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું યોગ્ય પગલાં કેમ નથી લેવામાં આવ્યા? બિલકુલ હું ફરી વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે જે ગેસ લીકેજની જગ્યા છે, અડધો કલાક થવા આવ્યો, હજુ સુધી બંધ કરવામાં નથી આવ્યું. પણ જે પ્રકારે બિલ્ડર દ્વારા, હું બીજી એક વસ્તુ બતાવવા માંગીશ, આ પાણીની પાઇપો છે, અહીંયા 15 ફૂટે પાણી આવી ગયું છે. 2 માળ સુધીનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું, તો ત્રીજી જગ્યા પાણી આવી ગયા પછી અટકાઈ દેવું જોઈએ નહીં કે બિલ્ડરે આ પ્રકારે 18 પાઇપો મૂકી. એક બાજુ પાણી નીકળે છે, બીજી બાજુ માટી ખોદાવાની ચાલુ હતી. જ્યારે સ્થાનિક ગામના લોકોએ વિરોધ કર્યો અને આ મોટરો બંધ કરવામાં આવી અને પાણીનું સ્તર ઊંચું આવ્યું, પરિણામે માટી ધસી છે. ચોક્કસ અધિકારીઓની મિલીભગત છે, અધિકારીઓ આવ્યા હતા ખરા અહીંયા, પણ આ વિસ્તારના લોકો શિવ રેસિડેન્સીને નોટિસ આપવા અહીંના લોકોના મકાન ખાલી કરાવવા આવ્યા છે. બિલ્ડર અને મહાનગરપાલિકાએ જી કીર્તિશ, આભાર. તો હાલ જે રીતે સુરતના અલથાણમાં પાર્કિંગની દિવાલ ધરાશાયી થવા મામલે બિલ્ડરની આ મોટી બેદરકારી સામે આવી છે. 15 ફૂટે પાણી આવ્યા બાદ પણ બિલ્ડરે કામ ન અટકાવ્યું. બેઝમેન્ટ બનાવવા માટે સતત ખોદકામ, જેના કારણે અહીં લોકો પરેશાન થઈ રહ્યા છે. 9 જેટલી પાઇપ દ્વારા પાણી 24 કલાક કાઢવામાં આવી રહ્યું હતું. 3 લેયરમાં બેઝમેન્ટ બનાવવા સતત ખોદકામ કરવામાં આવતું હતું. સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાને અનેક વખત આ બાબતે ફરિયાદ કરવામાં આવી,
તેમ છતાં બિલ્ડર અને મહાનગરપાલિકાની બેદરકારીને લઈને 4 ટાવરના લોકો હવે રસ્તે રજડતા થઈ ગયા છે. 4 ટાવરના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. પોતાના મકાનો હોવા છતાં સગા સંબંધીઓને ત્યાં રહેવા માટે આ લોકો મજબૂર બન્યા છે. બીજી તરફ સુરત મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી તેવી વાત છે, જેમાં ડેવલપર અને આર્કિટેક્ટના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફક્ત આટલી જ કાર્યવાહી તે મોટો સવાલ. અહીંયા તો 400 પરિવારને પોતાનું ઘર છીનવાઈ ગયું છે. એક મહિલા છે, 20 વર્ષ સુધી ભાડે રહ્યા અને ભાડે રહ્યા બાદ પોતાનું ઘર લીધું, પણ આજે એ સ્થિતિ છે કે સંબંધીઓ નથી અને પોતાનું ઘર ખાલી કરવાની વારી આવી છે. આપણે સીધા વાત કરીએ. બેન, આપનું નામ? रिमझिम છે. रिमझिम બેન, શું સ્થિતિ છે? रड़ी રહ્યા છો? बहुत खराब स्थिति है मेरा. मैं कहाँ जाऊँ? मेरा एक ही मकान था, वो भी 20 साल से किराए पे रही, पूरा जमा पूंजी जहाँ से थोड़ा कर्जा भी लिया किसी से ले दे के अपना छत चाहिए. छत हो जाएगा तो कम से कम अपने बैठेंगे तो सही घर में, क्योंकि ये है हैंडीकैप. फिर इधर उधर हम लोग से पार नहीं पड़ रहा था कहीं जाना, मकान चेंज करना. बहुत खराब स्थिति हो गई है. ऐसा नहीं होना चाहिए. मुझे मेरी बिल्डिंग को बचा लो भैया प्लीज. बिल्डर ने क्या बोला? आपको रहने की व्यवस्था करके दी? मुझे ये सब कुछ मालूम नहीं. फोन करते हैं तो व्यवस्था बोलते फुल हो गई है, तो व्यवस्था नहीं है. अब कोई रिश्तेदार नहीं है हमारे यहाँ पे. कोई किसी का कॉल नहीं आया मेरे पास कि भैया आ जाओ मेरे यहाँ, क्योंकि ये हैंडीकैप भी है. क्या पता क्यों कॉल नहीं आया, मुझे नहीं पता. आपके सीधे कितने परिवार अभी इस हालत में है? पूरे 400 में से 4 टावर बंद हो गए हैं. 220 फ्लैट हैं करीब करीब. सबकी यही परिस्थिति है. आधी रात से खाली पड़ा है. 3 दिन हो गए हैं. आज कोई व्यवस्था नहीं है. जो नंबर दिया गया उस पर फ़ोन करते हैं तो उठाते नहीं हैं. उठाते हैं तो बोलते हैं कि रूम नहीं है. क्या कहेंगे? अब तो बेघर कर दिया अभी फिलहाल, तो बाद में देखते हैं क्या होगा. अभी तो कहीं जाके रह रहे हैं भाई. घटना हुई कितना डर का माहौल था? उस समय तो ऐसा लग रहा था जैसे भूकंप आ गया हो. बहुत जबरदस्त धमाका था. ये इन्होंने गड्ढा बहुत ज़्यादा गहरा कर दिया है. लगभग 50 फीट गहरा गड्ढा है और इसमें दिख भी रहा था कि पानी आ रहा, लेकिन इनके बाद भी इन्होंने कोई व्यवस्था नहीं की. बहुत डर लग रहा है. जो परसों हमने स्थिति देखी है उसे देख के तो रात भर नींद नहीं आई भैया. आप कहाँ जा रहे हो? अब अपने भाई के घर जा रही हूँ भैया. न्यू तो सिटी ये लोग ने व्यवस्था नहीं की आपको? नहीं भैया, हमने मांगा भी नहीं रूम. वैसे भी अब सबके लिए अवेलेबल नहीं होंगे ना. हमारे तो रिलेटिव हैं यहाँ पे, हम जा सकते हैं तो आराम. यहाँ कितने टावर के कितने लोग चले गए सामान ले? भैया यहाँ से 4 बिल्डिंग के लोग लगभग चले गए हैं यहाँ से. બિલ્ડરની જવાબ બેદરકારી, એના લીધે અમારે ભોગવવાનું, અમારે ઘર ખાલી કરીને ચાલ્યું જવાનું. કેટલા લોકો ઘર ખાલી કરી જતા રહે? और આ જુઓ ને, G છે, F છે, E છે ને પહેલી A, આ 4 બિલ્ડિંગમાં તમે ગણો 13 માળ. કેટલા લોકો? આઈ થિંક 1500ની 2000ની ઉપરના હશે મે બી. એટલા બધા હશે. શું ખબર છે હવે એને? નવો છે કે શું છે એ જ નથી સમજ પડતી. પહેલી વાર બનાવે છે બિલ્ડિંગ કે એને ભાન નથી પડ્યું કે આ પાણી હજી નીકળે છે. એ પૂરે છે ભલે, પણ પાણી નીકળે છે, બંધ જ નથી થતું. તો પછી અમારે શું કરવાનું? આ તો આ સ્થાનિકોની વ્યથા આપે સાંભળી. આ સ્થાનિકોને રહેવા માટે હવે જગ્યા નથી. બિલ્ડરની બેદરકારીના કારણે હવે આ સ્થાનિકો બેઘર થયા છે. અને અહીં સૌથી વધારે મોટી દુઃખદ વાત એ છે કે આટલી મોટી બેદરકારી હોવા છતાં ના તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, ના આ બિલ્ડર દ્વારા કે જેની બેદરકારી છે તેના દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે આ સ્થાનિકો બેઘર બન્યા છે. એ સ્થાનિકો કે જેમણે લાખો રૂપિયા ખર્ચીને આ મકાન ખરીદ્યા હતા. ભરૂચમાં અંકલેશ્વર નજીક અકસ્માત સર્જાયો. નેશનલ હાઈવે 48 પર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું. આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી ટ્રક ધડાકાભેર ભટકાઈ અને ટ્રકની કેબિનમાં દબાઈ જતા તમિલનાડુના ટ્રક ચાલકનું મોત થયું. પાનોલી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તો અંકલેશ્વર નજીક અકસ્માત સર્જાયાની આ વિગત પ્રાપ્ત થઈ રહી છે. નેશનલ હાઈવે 48 પર આ ઘટના બની, જેમાં તમિલનાડુના એક ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે. ટ્રકને પાછળથી અન્ય ટ્રકે ટક્કર મારતા ટ્રક ચાલકનું મોત થયા હોવાની પ્રાથમિક વિગત છે. સમગ્ર બનાવ અંગે પાનોલી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. ત્યારે આ ઘટના બન્યા બાદ અહીં ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી, જો કે તે પછી દૂર કરવામાં આવી. તો વડોદરામાં પણ નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો. વડોદરાથી સુરત તરફ જતી ખાનગી લક્ઝરી બસ પલટી. કરજણના કંડારી પાસે બસ પલટી હતી. બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. અકસ્માતમાં 10 લોકોને નાની મોટી ઈજાઓ, એક ગંભીર રીતે ઘાયલ થયા.
તો વહેલી સવારે કરજણ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. તો 10 જેટલા લોકો કે જેમને નાની મોટી ઈજા પહોંચ્યા હોવાની હાલ પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આ બસમાં કુલ 30થી વધુ મુસાફરો સવાર હતા. જોકે સમયસર ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. આગળ વાત કરીએ, ગીર સોમનાથમાંથી પ્રથમ વખત વેલ માછલીની ઉલટી સાથે ટોળકી ઝડપાઈ. ગીર ગઢડામાંથી એમ્બરગ્રીસ સાથે 4 શખ્સોની ટોળકી ઝડપાઈ છે. પોલીસે બાતમીના આધારે દ્રોણ ગામની ચોકડી નજીકથી તેમને ઝડપી પાડ્યા. કારમાં તપાસ કરતા 19 ગ્રામ શંકાસ્પદ વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ મળી આવી. એમ્બરગ્રીસ વેલ માછલીની જે ઉલટી છે તે કરોડોમાં વેચાતી હોવાની ચર્ચા છે. ત્યારે એમ્બરગ્રીસનો ઉપયોગ ઘણીવાર દવાઓ, મોંઘા પરફ્યુમ બનાવવા માટે થતો હોય છે. ત્યારે ગીર ગઢડા પોલીસે હાલ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગીર પૂર્વ વન વિભાગને આગળની તપાસ સોંપવામાં આવી. વડોદરા કે જ્યાં કલેક્ટર કચેરીને ધમકી મળી છે. RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. કલેક્ટર કચેરીને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી. જે ધમકી મળતા જ પોલીસ દોડતી થઈ છે. ઈમેલમાં લખવામાં આવ્યું છે કે કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યા છે. 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરી દો. કલેક્ટર કચેરીમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ હાલ પહોંચી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે. કલેક્ટર કચેરી કે જ્યાં હાલ તપાસ થઈ રહી છે. હાલ આ સમગ્ર વિસ્તાર કે જ્યાં ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. જે સવારના મેલ મળ્યો છે એના અનુસંધાને પોલીસ સતર્કતાથી સમગ્ર કલેક્ટર કચેરીના અંદરના વિભાગ અને બહારના વિભાગોની તપાસ કરી રહી છે. સાથે સાથે BDDS ટીમ છે, ડોગની ટીમ છે, અમારી ક્રાઇમ અને SOGની ટીમ પણ છે, જ્યારે આખા પ્રેમાઇસીસની ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. વડોદરા કલેક્ટર કચેરીને RDXથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ આખું જે તંત્ર છે તે દોડતું થયું છે અને પોલીસની જુદી જુદી જે એજન્સીઓ છે તે અત્યારે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી છે. ત્યારે સીધા દ્રશ્યો જે છે આ તમને બતાવવાના પ્રયત્ન કરીશું કે આ વડોદરા કલેક્ટર કચેરીનું પરિસર છે અને જોઈ શકાય છે કે DCP કક્ષાના જે ઉચ્ચ કક્ષાના અધિકારી છે તેઓ અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને જુદા જુદા જે વિભાગો છે સુરક્ષા એજન્સીના તે પણ અહીંયા પહોંચ્યા છે. મોટી માત્રામાં જે પોલીસ કાફલો જે છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને કલેક્ટર કચેરીની અંદર સર્ચ જે છે તે કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે કલેક્ટર કચેરી હંમેશા અરજદારોથી ધમધમતી રહે છે અને આ વિષય ખૂબ જ ગંભીર છે. ત્યારે અત્યારે મીડિયાનો જમાવડો પણ અહીંયા જોઈ શકાય છે. અને બીજી મહત્વની વાત છે કે કલેક્ટર કચેરી ખાતે જે પોલીસ છે તેમના દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલ જે છે તે કયા સર્વર પરથી કયા IP એડ્રેસ પરથી આ જે ધમકીભર્યો મેલ છે તે આપવામાં આવ્યો તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે મેલમાં લખવામાં આવ્યું છે કે કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યા છે અને 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ જે છે તે ખાલી કરી દો. એટલે આ ધમકી મળતાની સાથે જ જે તમામ સુરક્ષા એજન્સીઓ અત્યારે સ્થળ પર પહોંચી છે. અહીંયા આવતા લોકોની પૂછપરછ કરી રહી છે અને મોટાભાગનું જે કલેક્ટર કચેરીનું પરિસર જે છે તે કર્મચારીઓથી ખાલી કરી દેવામાં આવ્યું છે અને કલેક્ટર કચેરી પરિસર જે છે તે અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલમાં 15 કિલોના ભાવમાં 250 થી 300 રૂપિયા સુધીનો વધારો. છેલ્લા 2 દિવસમાં 15 કિલોના ભાવમાં 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે. હાલ સારી ક્વોલિટીની મગફળીનો ભાવ ઊંચો હોવાથી સિંગતેલના ભાવ પણ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે. જૂની મગફળીના સિંગતેલના 15 કિલોના ભાવ 2500 થી 2550 રૂપિયા સુધી પહોંચ્યા છે, જ્યારે નવી મગફળીના સ્ટાન્ડર્ડ સિંગતેલનો ભાવ એ 2650 થી 2730 રૂપિયા સુધી પહોંચ્યો છે. તો 15 કિલો સિંગતેલના ભાવમાં હાલ વધારો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં ભડકો થયો છે કારણ કે સારી ક્વોલિટીની મગફળીના ભાવ ઊંચા ગયા છે, જેના કારણે તેલના ભાવ પણ વધ્યા. હાલમાં સિંગતેલની સિઝન જે છે એ શરૂ થઈ ચૂકી છે અને લોકો છે તે પણ સિંગતેલ અત્યારે ખરીદતા હોય છે. જોકે સાથે સાથે સિંગતેલના ભાવમાં પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. આપણી સાથે જથ્થાબંધ સિંગતેલના વેપારી છે. શું કહેશો, અત્યારે સિંગતેલમાં કેટલો વધારો છેલ્લા 2 દિવસ? સિંગતેલની અંદર ફરીથી છેલ્લા 2-3 દિવસની અંદર 30 થી 40 રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે. અને ભાવ વધારો થવાનું આપણે કારણ જોવા જઈએ તો અત્યારે નવી મગફળી જે આવી રહી છે એ એકદમ ખરાબ ક્વોલિટીની આવી રહી છે અને સારી ક્વોલિટીની મગફળીના
ભાવ ખૂબ જ ઊંચા છે. આ ઉપરાંત સરકારની પણ મગફળીની ખૂબ આક્રમક લેવાલી છે, એના ભાવ જ ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા છે. એને કારણે અત્યારે સારી ક્વોલિટીની મગફળીની મળતર એકદમ ઓછી છે અથવા તો ખૂબ ઊંચા ભાવની અંદર મિલર્સને મગફળી લેવી પડી રહી છે. એને કારણે અત્યારે સિંગતેલના ભાવ ફરીથી થોડા વધી રહ્યા છે. આગામી દિવસોમાં ભાવ વધે એવી શક્યતા આપને લાગે છે ખરી? હા, ચોક્કસ. સિંગતેલની અંદર અત્યારે સારા માલની મળતર બહુ ઓછી છે. અત્યારે મોટાભાગની બ્રાન્ડેડ ખાદ્ય તેલની મિલો નવી મગફળીનું અને અભિન હોય એવી નવી સિંગતેલનું જ તેલ ભરવાનો આગ્રહ રાખી રહી છે, અને એ મગફળીનો ભાવ ખૂબ ઊંચો હોવાને કારણે અત્યારે મગફળીના ભાવ પણ ખૂબ ઊંચા છે. આ ઉપરાંત આ ભાવમાં પણ મગફળી મળતી નથી, એટલે આગામી અંદર ચોક્કસ પ્રમાણે હજી સિંગતેલની અંદર 40 થી 50 રૂપિયા જેવો ભાવ વધારો આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ચોક્કસથી જે રીતના હજુ આગામી દિવસોમાં પણ જે છે એ સિંગતેલના ભાવમાં વધારો થઈ શકે તેમ છે, કેમ કે હાલમાં જે મગફળી છે તે યોગ્ય ક્વોલિટીની ન આવતી હોવાનું પણ જે છે એ સિંગતેલના જથ્થાબંધના વેપારી કહી રહ્યા છે. દિવાળીથી અત્યાર સુધીમાં 300 રૂપિયાથી પણ વધુનો ભાવ વધારો સિંગતેલમાં થઈ ચૂક્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ 40 થી 50 રૂપિયાનો ભાવ વધારો થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો વડોદરાના કમાટીબાગમાં મુલાકાતીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. કમાટીબાગમાં રાજકોટના પ્રદ્યુમન પાર્કમાંથી એક સફેદ વાઘ લાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના વિશેષ પ્રયત્નોને પરિણામે આ સફેદ વાઘને વડોદરા લાવવામાં સફળતા મળી છે. હાલમાં સુરક્ષા અને સ્વાસ્થ્યના કારણોસર આ વાઘને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યો છે, પરંતુ ટૂંક સમયમાં જ કમાટીબાગની મુલાકાતે આવતા સહેલાણીઓ આ આકર્ષક સફેદ વાઘને નિહાળવાનો આનંદ માણી શકે છે. છેલ્લા ઘણા વર્ષથી જે અમારા સઘન પ્રયત્નો ચાલી રહ્યા હતા, અને આ સફેદ વાઘ જેવી સુંદર અને આકર્ષક પ્રજાતિ જે વડોદરામાં લાવવાના અમારા પ્રયત્નોને યશ મળ્યો છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીથી આપણને મંજૂરી મળી અને રાજકોટ ઝૂને વિદેશી પક્ષીઓ આપી અને એની સામે આપણે એક જોડી સફેદ વાઘ રાજકોટ ઝૂથી આપણે લાવ્યા છીએ. નિયમ મુજબ